સવારે ગામ ખાપટ તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ. આજે તમે ગામ વતી ખાપટ ગામના લોકો વતી આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે હાલ ખાપટ ગામમાં જે ગામતળની જમીન છે તેમની વીમાપણી થવી જોઈએ જ્યાં દ્વારા. ત્યારબાદ એવો મુદ્દો છે કે લેન્ડ કમિટીની બેઠક બેઠેલી હતી હમણાં. તેમાં તાજેતરની લેન્ડ કમિટીની બેઠકમાં પંચાયત દ્વારા 206 ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. તેમની પણ માહિતી છે. તેમાંથી 115 ફોર્મ મંજૂર થયેલા છે પ્લોટિંગ બાબતે. તો તેમાંથી જે મંજૂર થયા છે તેમાં અપાત્રતા ધરાવતા લોકોની તટસ્થ તપાસ કરી અને એમના ફોર્મ કાઢવામાં આવે. અને જે 91 જણા છે કે જેને નામંજૂર કરવામાં આવ્યા છે, જેને કોઈને પાકું મકાન, કોઈને જમીન દર્શાવી દેવામાં આવી છે, તો એ લોકો પણ 91 ફોર્મમાં જે નામંજૂર છે તેમાં પણ પાત્રતા ધરાવતા લોકોને લાભાર્થી લિસ્ટમાં નામ લેવા. ત્યારબાદ અમારા મુદ્દા એવા છે કે ખાપટમાં મોડેલ સ્કૂલ છે, તેમની સામે ગામતળની ઘણી જગ્યા પડેલી છે, તો રાતર રોડ ઉપર શા માટે પ્લોટિંગ આપો છો? એમને આ બાજુની સાઈડ પ્લોટિંગ આપો તો ત્યાં બધા જ લોકોને સમાવેશ થઈ જાય એમ છે. ત્યારબાદ જે લોકોના પહેલા પણ 80 જણાના પ્લોટ મંજૂર હતા, 80-82 જણા હતા, 72 જણા કે એવું કંઈક હતું 2009-10 માં, તો તેમાંથી પણ અમુક જણા બાકી છે, તો એ લોકોના પણ લેવા જોઈએ. અને ડિમોલેશન થયું ત્યારે કે જે જગ્યા દબાણમાં હતી ત્યાં પણ અમુકના પ્લોટિંગ હતા, તો એ કાઢવામાં આવી, બીજા રહેવા દીધા, ત્યાંને ત્યાં બીજાને પ્લોટ આપી દીધા. તો એ જે કાઢી નાખવામાં આવી એને ઘણો ખર્ચો કર્યો છે, તો એને ત્યાંને ત્યાં મકાન પ્લોટ આપવું જોઈએ. એવી સિસ્ટમ જો પંચાયતથી આવતી હોય તો એ પણ કરવી જોઈએ. ત્યારબાદ મારો છેલ્લો રાષ્ટ્ર મુદ્દો એવો છે કે ખાપટ ગામની અંદર હમણાં તાજેતરમાં એક સભ્યનું મેં નિવેદન સાંભળ્યું છે કે કોઈ સમાજને વાંધો નથી. ખાપટ ગામમાં અમને બાબર સમાજને વાંધો છે, કે ઇતર સમાજને પણ વાંધો છે. બાબર સમાજના કોઈ પણ માણસને, કોઈ પણ વ્યક્તિને આ મફત પ્લોટની લાભ નથી મળ્યો. શા માટે ભાઈ? બાબર સમાજ વર્ષોથી અમારા બાપ દાદા વખતે અમે પંચાયતમાં પટ્ટાવાળું કરી રહ્યા હતા, તો એમાંથી પણ અમારા અંકલ લોકોને નીકળવામાં આવે. શા માટે ભાઈ? અમારી સાથે આટલો અન્યાય કેમ ખાપટ ગામમાં? એમ જ બીજા ઇતર સમાજ છે, એ લોકોમાં પણ ઘણા પાત્રતા ધરાવતા લોકો છે, એને નથી મળ્યા પ્લોટિંગ. શા માટે? પંચાયત આવો અમારા બાબર સમાજ તથા ઇતર બીજા સમાજના લોકો સાથે કેમ અન્યાય કર્યો છે? તો આમાં તટસ્થ તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે. ને ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. ગાંધીનગરથી ટીમ આવશે ત્યારે ત્યાં તપાસ થશે. બાકી અમને ઉના તાલુકા પંચાયત છે તેમાં અધિકારીઓ બેઠે છે તેમની ઉપર વિશ્વાસ નથી, કારણ કે એ અમારું સાંભળતા જ નથી. આટલી અરજી અમે 2 વર્ષથી કરી આવ્યા છે, કેમ નથી એ લોકો એમાં કોઈ નિરાકરણ કરતા? એટલે આમાં ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.